હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે સાબ લઈને જવાનું હતું, એટલે જો હું છે ને સૌથી પહેલા સાબ ઉતારવા માટે પહોંચી ગયો હતો। ત્યાં બધા મહેમાન આવી ગયા, બધાને સીતારામ અને જય શ્રી કૃષ્ણ કહે હું નીકળી ગયો તો ઘરે બધાને લેવા માટે। આ બાજુ રાધિકા રેડી થઈ ગઈ હતી, મમ્મી પણ રેડી થઈ ગયા હતા, પણ હજુ સોનલ રેડી થઈ નહોતી। આ બાજુ સોનલ રેડી થતી હતી, સોનલ રેડી થઈ ગઈ એટલે અમે બધા લોકો નીકળી ગયા હતા સાબ લઈને વેવાઈના ઘરે જવા માટે। આ બાજુ સાબની પેલા આ રીતના એક નાની એવી રીલ્સ બનાવી લીધી, ત્યાં પહોંચીને બધાને રામ રામ કર્યા અને લેડીઝોએ પણ બધાને જય શ્રી કૃષ્ણ કરી અમે લોકો પહોંચી ગયા હતા। ત્યાં પહોંચતા તરત પાણી આવી ગયું, પાણી પીને ઘરની બધી બાયુ સાબ વધાવવા માટે આવી ગઈ હતી, બધા બેસી ગયા હતા સાબ લઈને। આ બધું સાબ વધાવવાનું કામ ચાલુ થઈ ગયું હતું અને આ સાબનો ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબમાં સંદીપ તળાજા વ્લોગ સર્ચ કરી જોયા। અને આ બાજુ જો સાબ એટલી બધી હતી ને તો બધા જેન્ટ્સનો વારો આવી ગયો હતો, બધા જેન્ટ્સ સાબ લઈને બેસી ગયા હતા। આ બાજુ બધા મહેમાનો પણ બેસી ગયા હતા। સાબનું કામ પૂરું થઈ ગયું હતું, વેવાય એકાબીજાને કંકોત્રી આપતા હતા અને પછી બધા લોકો ફેમિલી સાથે બાઇટ સાથે ફોટોગ્રાફી કરી અને ત્યાંથી હું આવી ગયો હતો ઘરે, કારણ કે સોનલ ઘરે હતી, રિસીવને લઈને આવી ગઈ હતી ને પછી જો ત્યાંથી હું જમવા માટે નીકળી ગયો હતો અને જમવામાં મઠો, ખમણ, રોટલી અને શાક હતું ને આ બાજુ જો ઘરે આવ્યા એટલે રિસીવ કે મારે ગાડી ચલાવી, મેં હજી તારે વાર છે। પછી અમે નીકળી ગયા ફૂલ માર્કેટમાં ફૂલનો હારનો ઓર્ડર દેવા માટે, તો જો ત્યાં પહોંચી ગયા હતા અને ઓર્ડર દઈને અમે ઘરે આવી ગયા હતા। ઘરે જોયું સોનલે મહેંદી મૂકવાનું ચાલુ કરી દીધું હતું, રાધિકા તેને મહેંદી મૂકતી હતી અને આ બાજુ બા અને પપ્પા રિસીવને રમાડતા હતા। રિસીવ બહુ મસ્ત મજાનો રમતો હતો। પછી અમારે ઠેલા પેકિંગ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે સોનલ બધું પેકિંગ કરતી હતી। પેકિંગ કરતા છે ને બહુ કિંમતી વસ્તુઓ જોવા મળી। જો આ બાજુ છે ને લેડીઝ લોકોને હાર ને એવું બધું સાથે લઈ જવાનું હોય, જેન્ટ્સને દેવી કઈ ઉપાધિ ન હોય। સાંજનો ટાઈમ થયો એટલે બા દાદાને જવાનું હતું અમદાવાદ, તો તેને મૂકવા માટે ગયો અને વિડીયો સારો લાઈક શેર ફોલો કરી દેજો।